ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેશન બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેશન બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચ, ઝઘડિયા અને રાજપારડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. હરિપુરા ઉચ્છબના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેથી બસ સ્ટેશન પર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉચ્છબ અને રૂપાણીયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈને પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ ઉમલ્લા, હરિપુરા, રાજપારડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ ઉપર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેશન બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આગળ ચોમાસું આવી રહ્યું છે, જેથી નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી પણ રાહત મળી શકે છે. ઉચ્છબ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાસટિયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેશન બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ ઉપર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. પછી છાસટિયા ગામ ઉચ્છબ હરિપુરા. પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી. રાજપીપળાથી ભરૂચ બસ આવે છે, પણ એમાં બસો આવે છે, ટાઈમે આવે છે, પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકોમાં જાય. તો અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન, કારણ કે બસ સ્ટેશન હોય તડકોમાં છોકરાઓને ઊભું રહેવું પડશે, એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે. બીજી અમારે એક બસ એક વધારી આપે, કારણ કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને 4 ગામના છોકરા રાજપરા, રૂપનિયા, હરિપુરા અને ઉચ્છબ, આ 4 ગામના એક બસ જેવી છોકરાઓને થાય છે. તો 9 થી 9:30 ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને નમ્ર વિનંતી.